સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ગત દિવસે પરિણામ જાહેર થયું હતું, જેમાં દિયોદર તાલુકા પંચાયતની કુલ 22 સીટોનું પરિણામ જાહેર થવા પામ્યું હતું, જેમાં મહત્વની ગણાતી મોજરૂ તાલુકા પંચાયત બેઠક પર ભાજપનો કબજો યથાવત રહ્યો છે। દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણનું વતન મોજરૂ છે, જેમાં ધારાસભ્યએ છેલ્લી ઘડીએ પ્રચારો કરી આ બેઠક પર ભાજપને ભગવો લહેરાયો હતો। ભાજપના ઉમેદવાર આશાબેન મનુભાઈ કાપડી જંગી બહુમતીથી વિજય થતા વિજેતા ઉમેદવારનું પણ સમસ્ત ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું। વિજેતા ઉમેદવારે હંમેશા પ્રજાની વચ્ચે રહી વિકાસના કામો કરવાની ખાતરી આપી હતી। અહેવાલ લોકમનાસ ન્યૂઝ બ્યુરો ઓફિસ વાવથરાત। આભાર કે બધાએ બહુ મહેનત કરી અને અમને વિજેતા બનાવ્યા છે, તો ચારે ચાર ગામોનો અને 18 આલમનો ખૂબ ખૂબ આભાર। બસ બધાનો સપોર્ટ હતો એટલે થઈ, નકા મુશ્કેલ હોય બધાને કે હા બધાનો હોય, બધાનો સપોર્ટ મળે તો કાર્ય થાય કોઈ બી। તો વિકાસના કામોનો આહવાન કરાવ્યું તો શું કહેશો આપ? જે પ્રજા જે હતી બધાની જે રિક્વાયરમેન્ટ હતી એ પૂરી કરવાની અમે પ્રયાસ બહુ જ પ્રયાસ કરજો, જેટલો થશે એટલો પ્રયાસ કરીશું, એવી ખાતરી આપું છું।